ધોરણ 6 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશિપ માટેની એક એક્ઝામ આવે છે જેનું નામ છે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હવે આ પરીક્ષા છે એ કોણ આપી શકે? તો કે જે વિદ્યાર્થીઓ સરકારી અથવા તો અનુદાનિત શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા છે આપી શકે છે. આ પરીક્ષા છે ટોટલ MCQ બેઝ રહેશે, એટલે કે OMRથી તમારી પરીક્ષા લેવાશે. પરીક્ષાનું માધ્યમ હોય છે ગુજરાતી અથવા અંગ્રેજી, તમે જે મીડિયમમાં ભણતા હોય એમાં તમે આ પરીક્ષા આપી શકો. પરીક્ષા છે ટોટલ 120 માર્કની હોય છે, જેમાં ગણિત, રિઝનિંગ, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એ બધા સબ્જેક્ટ છે લાગુ પડશે ને એનું જ પેપર હોય છે. હવે આ પરીક્ષામાં તમે પાસ થાવ ને તમારું મેરિટમાં નામ આવે તો આ જે સ્કોલરશિપનો લાભ છે ટોટલ 30,000 વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે. હવે એમાં તમારું જો નામ આવે તો તમે ધોરણ 6 થી 12માં જો સરકારી અથવા તો અનુદાનિત સ્કૂલમાં પ્રવેશ મેળવવા માંગતા હો તો તમને ટોટલ 6 થી 12ના સંપૂર્ણ અભ્યાસ દરમિયાન 41,000 રૂપિયા સ્કોલરશિપ મળે. અને જો તમે સ્વનિર્ભર અથવા તો ખાનગી શાળામાં પ્રવેશ મેળવો, ધોરણ 6 થી 12માં આખો અભ્યાસ છે તમે પ્રાઇવેટ સ્કૂલમાં કરો તો એ 6 થી 12ના અભ્યાસ દરમિયાન તમને ટોટલ 1,54,000 શિષ્યવૃત્તિની રકમ છે મળવાપાત્ર થશે. તો આની માટે પરીક્ષા માટે તમારે પ્રિપેરેશન માટે બુક જો જોઈતી હોય તો મારી પાસે એક બુક છે, લિબર્ટી પબ્લિકેશનની બુક આવે છે, CETની સ્પેશિયલ એ જ એક્ઝામની બુક છે. આ બુકનો રિવ્યૂ પણ મેં ઓલરેડી મારી યુટ્યુબ ચેનલમાં મૂકી દીધો છે, ત્યાંથી તમે આનો રિવ્યૂ એક વખત જોઈ લેજો. અને જો આ બુકને પરચેસ કરવી હોય, તમારે આ એક્ઝામ દેવાની હોય તો કમેન્ટમાં લિંક એમ લખજો, એટલે હું તમને આ બુકની લિંક છે DM કરી દઈશ. તો આવી જ અલગ અલગ ઇન્ફોર્મેશન માટે મને ફોલો કરો. થેન્ક યુ.